સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં લૂંટેરી દુલ્હન સામે આવી છે અને લૂંટેરી દુલ્હન એ બીજું કોઈ નહીં પરંતુ મુસ્લિમ હોવાનું સામે આવ્યું છે અને મુસ્લિમ યુવતીએ હિન્દુ નામ ધારણ કરીને આ રીતે જે વરરાજા છે તેને લૂંટી લીધો છે। આપણી સાથે વરરાજાના ભાઈ મોજૂદ છે। આપ જણાવો તમારું નામ શું અને કઈ રીતે આખી ઘટના બની? મારું નામ શૈલેષભાઈ ચુનીલાલ લુંભાણી છે। મારા નાના ભાઈ ગૌરંગભાઈ ચુનીલાલ લુંભાણી એમની સાથે આજથી ત્રીજા મહિનાની 30 તારીખે એક બનાવ બનેલો છે કે જેમાં સામેની જે દુલ્હન છે એને એમને નામ એવું દર્શાવેલું કે કાજલ સુનિલભાઈ પરમાર, પણ હકીકતમાં તેનું પાછળથી નામ સાયરા મુસ્લિમ સમાજની હોય એવું જાણવા અમને મળ્યું હતું। 17/4ના રોજ અમે પેલેનિયમ પોઈન્ટ યોગી ચોક વકીલની ઓફિસમાં સમજૂતી કરાર કરી મેરેજ કરાવ્યા। ત્યાં અમે આ નરેશભાઈના હાથમાં 2,25,000 રૂપિયા રોકડા આપેલા। બાદમાં એમને એવું દર્શાવ્યું કે ભાઈ અમે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે મેરેજનું કીધું કે ભાઈ હિન્દુ મેરેજ પ્રમાણે અમારે લગ્ન કરવા છે।